મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો તો બધાને જય માતાજી, જય મેલડીમાં ને જય જાવના. ફરી અમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આપણે ઝાઝા દિવસે બ્લોગ શરૂ કર્યો છે. ઝાઝા દિવસે શરૂ કરવાનું કારણ એ જ કે બધાની તબિયત ખરાબ છે. છોકરા પણ બીમાર છે, અમે પણ બીમાર છે. આજ થોડું સારું છે, શરદી, ઉધરસ, તાવ, પોઝિશન કાંઈ બ્લોગ ઉતારે એવી હતી નહીં. એક દી આ તો બધાના વારા લઈ લીધા છે. અત્યારે વાતાવરણ જેવું છે અને શરદી ઉધરસ થઈ ગઈ છે બધાને. તો શ્રદ્ધાબેનને આજ રજા છે તો શ્રદ્ધાબેન બધું કામ કરે છે. આપણે આરામ કર્યો, થોડું ઘણું કામ કરાવ્યું અને બધું જે કામ જ કરે છે. એમ તો કપડાં ને એવું બધું ઘણું ખરું ઘરનું તો બધું ફિનિશ થઈ ગયું છે, પણ હવે ખાલી એક આ અમારે ફળિયું ને એવું ધોવાનું હોય ડેલી, એ કામ કરે છે. નાવા ધોવાનું પતી ગયું છે. વિશુભાઈ અમારા અહીં બેઠા છે, પણ વિશુભાઈ આજે નાયા છે એટલે કાંઈ વિડીયોમાં નથી લેવાના. તો ચાલો બધાએ કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. તમારે ને કેવું વાતાવરણ છે કમેન્ટ કરજો. અમારે તો એક દિવસ તો હેલો મિત્રો, કામકાજ બધું થઈ ગયું છે, હાવ ફ્રી થઈ ગયા છીએ અને આપણે ખાવા માંડ્યા છીએ શેવડી. કોને કોને શેવડી ભાવે કહેજો. આપણે તો કીધું ના ખાવાનું શરૂ કરી દીધી. શરદી તોય તડકો હોય ને બે જ આવી. અને વિશુભાઈને જો સરસ મજાના રેડી થઈ ગયા છે અને રોટલી ખાવા મળ્યા છે કાને. અને સદુબેન ફ્રી થઈ ગયા છે. નાવા ધોવાનું બધું અમારે બાકી છે. 12 વાગી ગયા છે અને એ પણ સેવડી લઈને બે જુઓ. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સેવડી ખાઈ હાલો ના વગર કા વિટામિન સી લઉં તડકે. સી લેસ વિટામિન. બસ નાવાનું. હાલો બધા સેવડી ખાવા. તડકો છે સરસ મજાનો. 12 વાગી ગયા છે. આર્યનભાઈને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો બધાય. તો હેલો મિત્રો, આપણે બેસી ગયા છીએ બપોરો કરવા. બપોરો નહીં, બપોરો જ કરવા બેસી ગયા છીએ. જો રીંગણા અને તુરનું શાક છે. વિશુભાઈ અહીંયા વેફર અને રોટલી ખાય છે. આર્યનભાઈ પણ તીખી વેફર, શાક, રોટલી અને બધાય અમને તાવ આવી ગયો તો ને એટલે બ્લોગ નતા બનાવતા. શરદી ને ઉધરસ ને એવું જો તમારે બધાને જમવાનો સાઈઝ આપણે નથી ખાવાની કેમ કે શરદી ને એવું છે ને એટલે. તો હાલો બધા જમવા. સદુબેન આવે છે, બહાર છે, જો પાછળ દેખાતા રહેશે. જો એને આજ જો નાઇટમાં આખો દિવસ કાઢવાનો છે ને. તો ચાલો જમવા. બપોરો કરી લઈએ. થોડું ઘણું સાઈઝ વગર કંઈ ભાવે નહીં પણ સર. હેલો મિત્રો, જો થોડોક પછી પાછો આરામ કર્યો. આરામ કરીને પાત્ર અગાસી પર આવી ગયા કેમ કે આપણે વિડીયો શૂટ કરવાનો હતો. બર્થડે વિશ હતી, ફરમાઈશ આવી હતી તો આપણે વિડીયો બનાવવા તૈયાર થયા હતા. કપડાં પણ ચેન્જ કરી નાખ્યા, પણ લિપસ્ટિક કાઢવાનું બાકી છે. અહીંયા વિશુભાઈ પણ અમારે અરે બધા હોય જ તે વિડીયો શૂટમાં. મારા મમ્મી પણ છે એ જવું. કા મમ્મી? મારા મમ્મી વિશુ રાખતા હોય. આજે સરદુબેને શૂટ કર્યું. હા હવે એને થોડું કામ વધી ગયું છે રૂમમાં કેમ કે આપણે તૈયાર થાય એટલે આથલ વધારે થોડુંક થાય. અને વિશુભાઈ અમારા જો અહીં નીચે જાય છે તો વિશુભાઈને આપણે પકડવા પડશે. નકર વિશુભાઈ, ધ્રુવભાઈ, આ બધા અમારા શૂટમાં નાના નાના સ્ટાબરિયા હારે હોય છે. જો આર્યનભાઈ ટ્યુશનથી આવ્યા છે પતંગ લઈને. તો હેલો મિત્રો, બેઠા છીએ શાંતિથી કેમ કે રસોઈ નથી બનાવવાની, જવાનું છે જમવા. આમંત્રણ આવ્યું છે તો શાંતિથી બેઠા છીએ. હમણાં થોડોક ટાઈમ થાય જમવાનો એટલે જમવા જ આવી રીતના રોજ જવાનું કેવું સારું હોય. જો આવો આરામ, રસોડામાં આરામ છે. જુઓ સદુબેન કાને. સદુબેન હજી રેડી નથી થયા. પ્રસાદી લેવા જવાનું છે કા. જો આર્યનભાઈ ટીપ ટોપ. અને આ મારો કિશન હું લેવા હંધાય ખબર છે? હા, બહુ હવા કરે ને એટલે ખુદ ને હું સમજતો હોય રામ જાણે. અહીંયા જો અમારે દીવાબત્તીનું કામકાજ શરૂ છે તો આપણે બેઠા છીએ શાંતિથી. તો હાલો બધા જમવામાં બહુ ગરદી. તો હેલો મિત્રો, આપણે પ્રસાદી લેવા ગયા હતા પણ બહુ જ ટ્રાફિક હતું. ત્યાં કાંઈ બ્લોગ શૂટ કરે એવું હતું નહીં તો આપણે નથી કર્યું. અને આપણે આવ્યા છીએ ઘરે જમી કાઢીને. અને આપણા ઘરે હજી આર્યનના પપ્પા નથી આવ્યા, એ હજી બહાર છે. તો અમે 3 છીએ. તો જો અહીંયા આર્યનભાઈ ફોન જોવે છે સુતા કાને.
અને વિશુભાઈને અમારે તો સરસ મજાનું જો ગુડ નાઇટ નથી, એને તો સવાર પડી છે. જો આપણે સુવાનું કેવી છે ને તો સૂતા નથી. આ સ્ટેન્ડમાં છે ને મસ્ત એનું આમ ઘર જેવું જ ફિલિંગ આવે, એમાં ભાઈ રમે છે. જો સરસ મજાના જો બધું ભેગું કરે છે ને. કા વિશુભાઈ હાય કરો. વિશુ હાય હાય. તો વિશુભાઈનું ઘર છે અમારું નાનકડું એવું. જો એમાં એના રમકડા લઈને રમ્યા કરે. કા પહેલા મારું હતું ઈસુનું થયું. એ બે ભાઈઓનું છે. સંતુ માસી મંગાવ્યું હતું મારા બર્થડેમાં. તો આ સાથે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું અને આશા કરીશું કે તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું આપણે નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, જય મેલડીમાં ને જય ચાઉનમાં.